આજની આ ખુશનુમા વેલામાં પવિત્ર, શીતલ, શક્તિશાળી, અલૌકિક વાતાવરણમાં, અલૌકિક સ્નેહ મિલનમાં આપણે દરેક ઉપસ્થિત થયા છીએ. આવા સુઅવસર પર આપણને આમંત્રિત કરનાર એવા પિન્ટુભાઈ અને વર્ષાબેન, જે બાબાના જૂના બાળક, સદા બાબાના સ્નેહી અને સહયોગી, જેમનો ઘણા સમયથી એક સંકલ્પ હતો, પરમાત્માના ઘરમાં લૌકિક અને અલૌકિક પરિવારનું સ્નેહ મિલન થાય અને દરેકને બ્રહ્મા ભોજનની સાથે સાથે આત્માનો પ્રસાદ પ્રાપ્ત થાય. જેમનો સંકલ્પ આજે પૂર્ણ થયો. આખિર વો દિન આયા આજ. આવા શુભ પ્રસંગની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય દીદીજી, પરમાત્માના રૂહાની ફરિશ્તાનું આપણે દિલથી સ્વાગત કરીએ છીએ. સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. સાથે સાથે પિન્ટુભાઈ અને વર્ષાબેન તથા તેમનો લૌકિક પરિવાર, તેમનું પણ પરમાત્માના ઘરમાં દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. સભામાં ઉપસ્થિત બાબાના અલૌકિક પરિવાર તથા લૌકિક પરિવારનું પણ ભગવાનના દરબારમાં સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. સંગમ યુગ એ મિલનનો યુગ છે. વરદાનોની વેળા, જે આત્મા અને પરમાત્માના મિલનની યાદગાર આવા સુંદર પવિત્ર વાતાવરણમાં બ્રાહ્મણોનું સ્નેહ મિલન, અનેક પ્રાપ્તિઓથી આત્માને ભરપૂર બનાવવાનું આ સુઅવસર, એવા પરમાત્માના સાનિધ્યમાં અલૌકિક આનંદનો આપણે સર્વ અનુભવ કરી રહ્યા છીએ. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય દીદીજી, જેમની ગરિમામય ઉપસ્થિતિ જ આજના કાર્યક્રમની શોભા છે. દીદીજી સતત શુભ વાઇબ્રેશનથી આ વાતાવરણને શક્તિશાળી બનાવી રહ્યા છે. એવા ઉત્તર ગુજરાતની ફૂલવાડીને સતત પરિશ્રમ અને સાધનાનું શ્રેષ્ઠ સિંચન કરનાર રૂહાની માલી, હિંમત અને ધીરજની આધારશિલા, સહનશીલતાની ઇમારત, સાદગીની કિરણ, વિધાતાની અનમોલ કૃતિ, સેવા અને સાધનાના સમન્વય દ્વારા ઉચ્ચ શિખરને પ્રાપ્ત કરનાર, સચ્ચાઈનું દર્પણ, સંપૂર્ણ શિવ સમર્પણ, 50 વર્ષની સેવા દરમિયાન અનેક આત્માઓની જીવન જ્યોતને જગાવનાર એવા આદરણીય દીદીજી આજના કાર્યક્રમની અંદર પોતાની શુભ ભાવનાઓ આપણી વચ્ચે વ્યક્ત કરશે. આદરણીય દીદીજી. ઓમ શાંતિ. સર્વશક્તિવાન પરમ પવિત્ર પરમ પિતા પરમાત્માની અતિ પ્રિય સંતાન, પ્રિય આત્મન, આજના આ અલૌકિક સ્નેહી મિલનમાં સૂક્ષ્મ ઉપસ્થિતિ પરમાત્માની છે. સાથે સાથે આપણા પૂર્વજ આત્માઓ, જેમને આ યજ્ઞને આ સફળતાના શિખર સુધી પહોંચાડ્યા, એવા અવ્યક્ત સ્વરૂપમાં આપણા પૂર્વજ દાદીઓ. સાથે સાથે મહેસાણા સેવા કેન્દ્રની આજથી 50 વર્ષ પહેલાં જ્યારે સ્થાપના થઈ અને એ સ્થાપનાના કાર્યમાં નિમિત્ત બનેલા, જેમને પોતાના તન, મન, ધન, સમય અને શક્તિ દરેકને ઈશ્વરીય સેવામાં બુદ્ધિથી સમર્પિત કરી ગ્રહસ્થને પણ સંભાળતા આદર્શ મૂર્ત બન્યા, એવા મહેસાણાના આદિરત્નો, જેમને ખૂબ જ સરસ સેવાઓ આ બાબાના યજ્ઞને મહેસાણાને આપી, જેના પરિણામ સ્વરૂપ 1973થી લઈને જે આત્માઓ નીકળી, એના પછીના પણ જે આત્માઓ નીકળ્યા, એ પણ એટલા જ સશક્ત છે, એટલા જ બુદ્ધિથી સમર્પિત છે. અને એ બધાની બુદ્ધિની સમર્પણમયતાના કારણે આજે 50 વર્ષની એક લાંબી યાત્રા પૂર્ણ કર્યા પછી પણ મહેસાણા
ખૂબ જ સુંદર રીતે પોતાની સાધના અને સેવાની સુગંધ આખા વિશ્વમાં ફેલાવી રહ્યો છે. એવા રત્નો નીકળ્યા જેમને ખૂબ જ લગનથી, ઉમંગ અને ઉત્સાહની પાંખોથી સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર પોતાની સેવાઓ આપી અને જે પણ આત્માઓ એકથી એક માળાના મણકા એ ખૂબ જ શક્તિશાળી નીકળતા ગયા. પરામાં જ રહેતા પિન્ટુભાઈ, જે કયા વર્ષમાં પિન્ટુભાઈ જ્ઞાનમાં ચાલ્યા? 2000માં. 2000થી 2005 સુધી એમને પણ બાબાને ઓળખીને ઈશ્વરીય સેવાઓ પણ કરી, પુરુષાર્થ પણ કર્યો અને ત્યારથી જ બાબાના સંપર્કમાં હતા. લૌકિક ધંધો ને આ બધું વધ્યું એના કારણથી આટલા વર્ષ એમને બાબાની પાસેથી રજા લીધી મનથી. અમે નહીં આપી. અને એ રજા લઈને બાબાના તો રહ્યા, જે બાબાના બાળકો બન્યા છે, ઈશ્વરીય સેવામાં પરિવાર સાથે એમનું સંબંધ અને સંપર્ક રહ્યો. ઘરે રહીને બાબાને પણ યાદ કરતા રહ્યા. પણ બાબાના યજ્ઞ માટે ખૂબ જ પ્યાર હતો અને છે. અને ધીમે ધીમે કરતા અવારનવાર મળવાનું થાય, પ્રસંગોપાત બાબાના ઘરે આવે. એમનો ક્યારનો એક સંકલ્પ હતો કે આપણે ઈશ્વરીય પરિવારને, બહુ ટાઈમ પછી કોઈ પાછા આવે તો શું કરે? જમણવાર કરે ને, બધાને જમાડે ને. એ આટલા વર્ષ ફરીને આવ્યા અને લૌકિકમાં પણ એમને એમના પ્રસંગો, એમના બંને દીકરાઓ તે વખતે તો ખૂબ નાના નાના હતા અને આબુ સોફિયા સ્કૂલમાં ભણતા હતા, એટલે માઉન્ટ આબુ એમને જવાનું થાય. આજે બંને દીકરાઓ પણ ખૂબ સારી રીતે સેટ થઈ ગયા અને એમના પણ જે લૌકિક વ્યવહારો, જે એમની સામાજિક એક ફરજ હતી, એ ફરજ અદાઈ પણ એમને પૂર્ણ કરી. ત્યારે એમને આ પરિવાર પણ પોતાનું જ પરિવાર છે, એ પરિવારને યાદ કરીને આજનો આ બ્રહ્માભોજનનું અને એક સ્નેહ મિલનનું કાર્યક્રમ રાખ્યું છે. મેં કહ્યું ના કે મહેસાણાના શરૂના જે રત્નો છે, એ જ સંસ્કારો એક પછી બધામાં આવતા ગયા. એનું આ પ્રત્યક્ષ સ્વરૂપ આપણે આજનું આ કાર્યક્રમ જોઈ રહ્યા છીએ. તો સમગ્ર આપણા ટીચર્સ બહેનો તરફથી, મહેસાણા ક્લાસના સર્વ ભાઈ બહેનો તરફથી હું સર્વપ્રથમ પિન્ટુભાઈ, વર્ષાબેન, એમના સમગ્ર લૌકિક પરિવારને આ ઈશ્વરીય પરિવાર તરફથી ખૂબ 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 દિલની શુભેચ્છાઓ અને મંગલ કામનાઓ આપું છું કે એ પરિવાર બાબાનો તો છે જ, નજીક આપીને જે પણ સંબંધીઓ આજના કાર્યક્રમમાં અહીંયા પહોંચ્યા છે, એ પણ પરમાત્મા પિતાનું એક દિવ્ય, સત્ય અને શ્રેષ્ઠ જ્ઞાનને પ્રાપ્ત કરે ને જીવનમાં અલૌકિક આનંદ અને સાચા સુખ સમૃદ્ધિની અનુભૂતિ કરે, એવી એ સર્વ આત્માઓ પ્રત્યે મારી મનની એક ભાવના છે અને શુભકામના છે. આપ પણ પરમાત્માને ઓળખો. જે રીતે આજે આપણે બ્રહ્માભોજન કરવાના, પણ બ્રહ્માભોજન પહેલાં શિવ પિતા જે આધ્યાત્મિક અને સત્ય જ્ઞાન આપે છે, એ જ્ઞાન પણ ખોરાક છે. જેમ પહેલા ખોરાકથી શરીરને શક્તિ મળે, એમ આ જ્ઞાન ખોરાકથી આત્મા સશક્ત થાય. સશક્ત થવાનું કારણ એ પોતાની જાતને ઓળખે. હું કોણ છું? જ્યારે આપણે આપણી જાતને ઓળખીએ છીએ, ત્યારે આપણા જે આત્માના 7 ગુણો છે, એ 7 ગુણોની આપણને સ્મૃતિ આવે અને એ સંસ્કારોના સ્વરૂપમાં આપણામાં જાગૃત થાય. પહેલાં
ક્રોધ કરવું એ આપણું સ્વભાવ હતું અને આપણે એને આવશ્યક સમજતા હતા કે પ્રવૃત્તિમાં રહેવું, ક્રોધ તો કરવું જ પડે, અહમ તો રાખવું જ પડે, આપણે વટમાં ના રહીએ, આપણી શું વેલ્યુ. પણ જ્યારે આપણે આ આધ્યાત્મિક જ્ઞાનને મેળવીએ છીએ ત્યારે સૌથી પહેલા આત્મા એ જ વસ્તુને મહેસૂસ કરે છે જે અસત્ય હતું, જે અજ્ઞાન હતું, એને આપણે સત્ય સમજીને જીવી રહ્યા હતા. અને પ્રાપ્તિ શું હતી? અસત્યને સત્ય સમજ્યું, એનું પરિણામ એ આવ્યું દિવસે દિવસે ગમે તેટલી આર્થિક અને સામાજિક સમૃદ્ધિ આવી છતાં પણ આત્મા એ સાચા સુખ અને શાંતિની અનુભૂતિ ન કરી શકી. ભૌતિકતા વધી, સમૃદ્ધિ વધી, પણ આત્મામાં એટલી જ અસંતુષ્ટતા અને અસંતોષ વધ્યું. મૂળ શું નીકળ્યું? જે અસત્ય હતું એને સત્ય સમજીને બેઠા હતા. હવે આપણને પરમાત્મા પિતા પહેલામાં પહેલું એ મહેસૂસ કરાવે છે કે તમે અજર અમર અવિનાશી આત્મા એ સત્ય છે, આ વિનાશી શરીર એ અસત્ય છે. જ્યારે સત્ય અને અસત્યના ભેદને આત્મા સમજે છે ત્યારે સત્ય પિતાના પણ વાસ્તવિક સ્વરૂપને ઓળખી શકે છે. અત્યારે આપણે બધાએ સરસ શિવરાત્રિ ઉપર જે અહીંના જ બાળક કલાકારોએ કરેલું નાટક હતું, નૃત્ય નાટિકા, એ આપ સર્વે જોઈ. કારણ કે આજે સવારે બાબાએ મુરલીમાં શિવ જયંતીને યાદ કરી હતી અને શિવરાત્રિ ઉપર જ બાબાની આજની મુરલી હતી. તો એનાથી સંબંધિત નાટક પણ આપણે જોયું. એને આપણને દિવ્ય સંદેશ આપ્યું કે ભગવાન એક છે. એ જે પણ છે, કૃષ્ણ હોય, વિષ્ણુ હોય, શંકર હોય કે બ્રહ્મા, આ બધા દેવતાઓ છે. ગોડ ઇઝ વન. એ નિરાકાર છે. એ સત્ય જ્ઞાન પરમાત્મા પિતાએ આપણને આપ્યું. અને બાબાના બધા બાળકો બેઠા છે એટલે આજની મુરલીમાં બાબાએ જે પહેલી વાત સ્પષ્ટ કરી કે તમે બધા શિવરાત્રિનું પર્વ ઉજવવા માટે, શિવ જયંતિ મનાવવા માટે આવ્યા છો, તો આ એક વન્ડરફુલ વાત છે. એ જ તારીખ બાબાના જન્મદિવસની છે અને એ જ તારીખમાં બાબાએ કહ્યું બ્રાહ્મણોનું જન્મદિવસ છે. કારણ કે શિવ બાબાએ સૌથી પહેલા બ્રહ્માના તનમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને બ્રાહ્મણોની રચના રચી. બાબાએ આપણને આપણા જન્મની સ્મૃતિ અપાવી. પહેલા આપણે કોણ હતા? પહેલા આપણે કોણ હતા? શૂદ્ર હતા. અત્યારે આપણે કોણ બન્યા? બ્રાહ્મણ બન્યા. કેવી રીતે બન્યા? બાબાના મુખ કમલથી આપણને જ્ઞાન મળ્યું, જેને બાબાએ શબ્દ આપ્યું, આ તમારું દિવ્ય જન્મ છે. એટલે જૂનું સમાપ્ત થઈ ગયું, નવું આ દિવ્ય જન્મ. આમ પણ સંસ્કૃતમાં દ્વિજ કહે છે. દ્વિજનું બે અર્થ થાય. એક છે બ્રાહ્મણ, દ્વિજ એટલે બ્રાહ્મણ, અને બીજો અર્થ થાય દ્વિજ એટલે બીજો જન્મ. હવે આપણું જે બીજો જન્મ છે, જેને આપણે દિવ્ય જન્મ કહીએ છીએ,
એ એટલું શ્રેષ્ઠ અને ઊંચું જન્મ છે. એ વસ્તુની મહેસૂસતા, જેમ બાબા બ્રહ્માને કે બાબાએ મને નિમિત્ત બનાવ્યા, એને દાદા લેખરાજના સંસ્કાર સ્વભાવની કોઈ પણ વાતની સ્મૃતિ નથી. એ નવા જન્મમાં હું પ્રજાપિતા છું, બ્રહ્માદિ ક્રિએટર, આ નવી સૃષ્ટિના હું સ્થાપક છું, એ ચિંતન, એ સ્મૃતિ સદૈવ બાબાને રહેતી હતી. અને એ જ દિશામાં બાબા પોતાના વિચારો, પોતાના પ્રકંપનો ફેલાવતા હતા કે વધારેમાં વધારે બાળકો બાબાને ઓળખે, બાબાના બને, કારણ કે પરમાત્મા આવી ગયા છે. મારું અહીંયા કહેવાનું ભાવ એ છે, જે રીતે બાબાને સ્મૃતિ હતી એ રીતે હવે આપણે બ્રાહ્મણો પણ, બ્રાહ્મણ તો છો, બ્રાહ્મણ કોણ કોણ છે? હાથ ઊંચું કરો તો. બધા જ છે. પણ આ ઈશ્વરીય જન્મની સ્મૃતિ, એ સ્મૃતિથી ધીમે ધીમે આપણી વૃત્તિ બનશે અને એ વૃત્તિ વાયુમંડળમાં ફેલાવશે અને એમાં ફેલાવવાથી આપણા જે નિજી સંસ્કાર, એ સંસ્કારો ઇમર્જ થશે. જ્ઞાનને આપણે ખૂબ સારી રીતે સમજી રહ્યા છીએ. હવે સમય છે સમજને સ્વરૂપમાં લાવવાની. એ બદલતી પરિસ્થિતિઓમાં, જ્યાં અનેક પ્રકારના, ચાહે પ્રાકૃતિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, માનસિક હોય, બધી જ પરિસ્થિતિઓ બદલાઈ રહી છે અને બહુ જ ફાસ્ટ પરિવર્તન છે. 6 મહિના પહેલા જે વસ્તુ નીકળી હશે, 6 મહિના પછી આપણે એને શું કહીએ છીએ? આઉટડેટેડ. એનું તમે કહો કે એને રિપેર કરી આપો તો કે એમાં હવે નહીં મળે, એ જૂનું થઈ ગયું. એટલું ફાસ્ટ ચેન્જ છે. આપણે પણ જે આવનારી નવી દુનિયા છે, એ દુનિયા માટે આટલું ફાસ્ટ પુરુષાર્થ જે 6 મહિના પહેલા હતું, એ આજે નથી. અને જે આજે છે એમાં એટલી તીવ્રતા છે કે 6 મહિના પછી એ નહીં હોય. તો આપણે બ્રાહ્મણ ને, બ્રાહ્મણ જે કલ્ચર છે, કલ્ચર એટલે સંસ્કૃતિ, સંસ્કારો, એ સંસ્કારો આપણા ઇમર્જ રૂપમાં થશે અને એ ઇમર્જ સંસ્કારોથી બ્રાહ્મણ સો ફરિશ્તા, આપણી જે અંતિમ સ્થિતિ છે, એ સ્થિતિ આપણે બનાવી શકીશું. કારણ જાન્યુઆરી મહિનામાં બધાએ તપસ્યા કરી ને બધાએ. કોને કોને સાચી તપસ્યા કરી? હાથ ઊંચું કરો તો. આ ઊંચું કરો, આમ કેમ કરો છો? અચ્છા, તપસ્યા કોને કોને કરી? જેને તપસ્યા કરી આખા જાન્યુઆરી મહિના, હાથ ઊંચું કરો. એટલે હાથ ઊંચું એટલા માટે કરાવ્યું, તમને એ વસ્તુની સમજ છે ને રિયલાઇઝેશન છે કે સાચી તપસ્યા જે થવી જોઈએ અને આપણે જે કરી એ વચ્ચે માર્જિન છે. માર્જિન છે ને, હજી આપણે એનાથી પણ વધારે અને તીવ્ર પુરુષાર્થ કરવાનો છે. કારણ કે આપણે અંતિમ સમય તરફ આગળ વધી રહ્યા છીએ. એ છે દરેકના ઇન્ડિવિજ્યુઅલ પુરુષાર્થો ઉપર. હવે આપણી જે ઓળખાણ છે, જેમ બ્રહ્મા કુમાર કુમારીઓ બન્યા, એ આપણી ઓળખ થઈ. પહેલા આપણે કોણ હતા? હું ક્યાં હતી, કોણ હતી, એ ખતમ થયું. આજે બધા મને કયા લેવલથી ઓળખે? બ્રહ્મા કુમારી બેન છે. મારું આજનું લેવલ શું થઈ ગયું?
બ્રહ્માકુમારી, આપનું બ્રહ્માકુમારી બ્રહ્માકુમાર. હવે બાબા ઈચ્છે છે બચ્ચે તમારું જે તમારી ઓળખ છે એ હવે ફરિશ્તા સ્વરૂપમાં થવી જોઈએ. પરિવર્તન છે ને. બ્રાહ્મણ બન્યા, બ્રાહ્મણના કર્મ અને ધર્મને આપણે અપનાવ્યું, નીતિ, નિયમ, સંયમ, મર્યાદા, અને એ બધાના આધારે હવે બ્રાહ્મણમાંથી શું બનવાનું? ફરિશ્તા. ફરિશ્તા બનવાનું કોને કોને લક્ષ્ય રાખ્યું? કોનું લક્ષ્ય છે? બધાનું લક્ષ્ય છે. હવે જે એની સિસ્ટમ છે, જેમ પહેલા આપણે ખાનપાનની શુદ્ધિ અપનાવી, પવિત્રતાને અપનાવી, સત્સંગ દરરોજ બાબાની મુરલી સાંભળવાનું અથવા અન્ય આત્માઓને જ્ઞાન આપવાનું, આ બ્રાહ્મણ જીવનના જે નિયમ મર્યાદાઓ હતી એને આપણે પાલન કરી. એટલે બાબાએ એ મજબૂતી લાવીને આપણા અંદરના જે જૂના સંસ્કારો હતા, પહેલા આપણે શું કરતા હતા? મોડા ઉઠતા હતા. ઉઠ્યા પછી તૈયાર થયા ને ધંધો ને કામ ને આ કરવાનું છે. હવે બાબાએ આપણને આપણામાં કયો સંસ્કાર નાખ્યું? અમૃત વેળા ઉઠવાનું. ઉઠ્યા પછી શું કરવાનું? બાબાની પાસેથી વરદાન અને શક્તિની અનુભૂતિ કરવાની. પછી આપણે શું કરવાનું? બાબાના મહાવાક્યોનું સ્મરણ, અધ્યયન, મનન, ચિંતન. એના પછી કર્મ કરતા કરતા કર્મમાં પણ યોગ, બાબાની યાદમાં આપણે કર્મ કરવાનું. એ સંસ્કાર બાબાએ જ્ઞાનથી નાખ્યું. રાઈટ છે? આપણામાં એ સંસ્કાર આવ્યું. હવે જ્યારે આ પરિવર્તન આવ્યું ને જ્ઞાન સાંભળ્યું, તો પહેલા જે આપણે કર્મ કરતા હતા, ગુસ્સો હોય, કોઈની નિંદા છે, ઈર્ષા છે, આવેશ છે, હવે જ્ઞાન અને યોગથી આપણા આ સંસ્કારોમાં પણ પરિવર્તન આવ્યું. ભલે નંબરવાર છે, પણ પરિવર્તન તો આવ્યું. કદાચ તમને કોઈના માટે નફરત કે ઈર્ષા આવે તો પણ તમારું કોન્શિયસ તે વખતે તમને એ કહેશે કે આ તારાથી બરોબર નથી થઈ રહ્યું. થાય છે એવું? થાય છે. એટલે એ છે આપણી જ્ઞાનની પરાકાષ્ઠા વધી, એનાથી મહેસૂસતા શક્તિ આવી. અને એ મહેસૂસતાના આધારે તે વખતે કદાચ તમને ઈર્ષા આવી ગઈ કે નફરત આવી ગઈ, બીજી વખતે તમે તમારામાં ચોક્કસ પરિવર્તન લાવશો. એ આપણી પ્રગતિ છે. આપણે આગળ વધ્યા બ્રાહ્મણ જીવનમાં. અને એના પછી આપણી વૃત્તિ બદલાઈ. પહેલા આપણે દેહ ભાનમાં અને દૈહિક દૃષ્ટિથી જોતા હતા. હવે આપણે દેહ ભાનમાં નથી જોતા. ભલે ભૂલ થાય તો પણ અંદરમાં આપણને ખબર છે કે આત્મા મુજ આત્માના ભાઈ છે. આત્મા આત્મા, ભાઈ ભાઈ. કોઈ આપણને અપશબ્દ બોલી જાય તો પણ આપણે શું કહીએ? આ આત્માનું પાર્ટ. કર્મનો સિદ્ધાંત આપણી પાસે છે, આત્માના પાર્ટનું જ્ઞાન આપણી પાસે છે, તો ત્યાં પણ આપણે આપણી વૃત્તિમાં ચેન્જ કર્યું. ભલે દેહધારીઓને તમારે તમારી પ્રવૃત્તિ અને સમાજમાં રહો છો, દીકરો દીકરો રહેશે, વહુ વહુ રહેશે, સાસુ સાસુ રહેશે. પરિવર્તન શેમાં આવ્યું? વૃત્તિમાં આવ્યું. સંબંધોમાં નહીં. બંધન સંબંધથી નથી, બંધન વૃત્તિથી છે. એટલે બાબાએ વૃત્તિ બનાવી દીધી, દરેક આત્મા પરમાત્મા પિતાની સંતાન છે. જ્યારે એ વૃત્તિ આવે તો પહેલું જે મારું આવે, મારો દીકરો, હું કહું તો કેમ ના માને, હું સાસુ, હું કહું તો કેમ ના માને. એના કારણથી શું થતા હતા? ઝઘડા થતા હતા. પરિવારોમાં અસંતોષ અને અશાંતિ ફેલાતી હતી.
હવે પરિવાર એના એ જ છે. પરિવર્તન શેમાં? વૃત્તિમાં પરિવર્તન છે. જેના કારણથી ગ્રહસ્થમાં રહીને સમાજ અને વ્યવહારના સંબંધોને સાચવતા આપણે મૂળ જે ઈચ્છીએ છીએ કે જીવનમાં શાંતિ હોય, સંતોષ હોય, એની અનુભૂતિ કરી શકીએ છીએ. એ કળા બાબાએ બ્રાહ્મણ બાળકોને શીખવી છે અને એ કળાથી તમે ચાલી રહ્યા છો, જેના કારણથી આજે આ ઈશ્વરી પરિવારમાં પણ દિન દૂની રાત ચોગની પ્રગતિ થઈ રહી છે. પહેલા બાબાના હજારો બાળકો હતા, સેંકડોમાંથી હજારો થયા અને આજે લાખો બાળકો છે. આ બ્રાહ્મણ કલ્ચરને, સંસ્કૃતિને અપનાવવા વાળા. હવે જ્યારે આપણને એ પાકું થઈ ગયું, અમે બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ, તો બાબા કહે છે એનાથી આગળ જવાનું છે. જ્ઞાનથી, યોગથી, સમજ અને શક્તિથી, કર્મબંધનથી આત્મા મુક્તિ મેળવતી જાય છે. ત્યારે હવે આપણને ઉડતી કળામાં જવાનું છે. ઉડતી કળા એટલે ફરિશ્તા, એટલે સર્વથી રિશ્તા. આ મારું નહીં, એનાથી ઊંચી વૃત્તિ. બધા જ મારા છે. અને ખરેખર એવી અનુભૂતિ પણ થાય છે. હું 3 દિવસથી દિલ્હીમાં હતી. ત્યાં જુદા જુદા સ્થાનો ઉપર, સેન્ટર ઉપર ક્લાસીસ કરાવ્યા. જ્યાં ગયા, જેની સાથે મળ્યા, એટલું આનંદ આવતું હતું એમને પણ અને મને પણ. આપણને શું લાગતું હતું? આપણા છે, આપણા છે. એમના સંબંધીઓ ક્યાં ક્યાં કોઈના મળ્યા તો પણ આપણને લાગ્યું આ પણ આપણું પરિવાર છે. પહેલા શું હતું? આ મારો ભાઈ, આ મારી મમ્મી, આ મારા પપ્પા, આ મારા ફલાણા. એટલે આટલામાં જ, અને એને જ આપણે આપણા માનતા હતા. હવે ફરિશ્તા સ્થિતિ શું કહે છે? બધા જ આપણા છે. વસુધૈવ કુટુંબકમ. આખી વસુધા એ આપણો પરિવાર છે. એવી મહેસૂસતા જ્યારે આપણે બધાને જ આપણા સમજીએ છીએ, ત્યારે જે તારું મારું વેરઝેર એ તો રહેતું જ નથી. સ્વાર્થ સમાપ્ત થઈ જાય, લોભ સમાપ્ત થઈ જાય. આપણને લાભ જ દેખાય. એને મળ્યા તો પણ પ્રાપ્તિ, એમને મળ્યા તો પણ પ્રાપ્તિ. તો લાભ 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 છે. અને એ લાભમાં જ આપણા બધાનું ભલું છે. લાભને ઊંધું કરું તો શું થાય? ભલા થાય. એ સ્થિતિ બાબા આપણી બનાવી રહ્યા છે. તો આપણું હવે જે ધ્યાન છે એ મારી ઓળખ હવે એ બ્રહ્મા કુમાર કુમારી નહીં, એક એન્જલ સ્થિતિથી થાય. જે આપણે દાદીઓને જોયા, છેલ્લે 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 બધાનાથી આપણને શું અનુભવ થતું હતું? ફરિશ્તા. ભલે કર્મ ભોગ હતું તો પણ એનાથી ડિટેચ હતા. આપણી સાચી ઓળખ ફરિશ્તા, એ જ સ્થિતિ આપણને દેવત્વને પ્રાપ્ત કરાવશે. તો અંતિમ આપણો પુરુષાર્થ છે એટલા લાઇટ રહીએ, આત્માને એટલું હલકું કરીએ, જે પરિસ્થિતિઓ છે ત્યાં આપણે જ્ઞાનને યુઝ કરીએ, અને જ્ઞાનને યુઝ કરવાથી આપણે જે નેગેટિવિટી છે એ ઉર્જા ખતમ થાય અને આત્માની શક્તિ એ કર્મમાં યુઝ થાય. તો પરિસ્થિતિઓ હજી આવવાની છે. એ પરિસ્થિતિઓમાં જે આત્માની શક્તિ છે
આપણી જે ફરિશ્તા સ્થિતિ છે, કર્મ બંધનોથી મુક્તવાળી સ્થિતિ છે, એમાં સફળતાનું આધાર બનશે. તો થોડાક અંદરમાં જઈએ, ગહેરાઈથી મનન અને ચિંતન કરીએ અને એ શ્રેષ્ઠ સ્થિતિનો આનંદ લઈએ. આત્મા આનંદ સ્વરૂપ છે. તો એ બાબા આપણને અત્યારે ધ્યાન અપાવે છે કે જે પ્રકૃતિ છે એ તમોગુણી થઈ રહી છે. આજે તમે અન્ન લેવા જાઓ તો કેવું છે અન્ન? બીમાર ધરતીનું અન્ન ખાઈએ છીએ, એટલે બોટલોમાં ભરેલું પાણી પીએ છીએ અને પોઈઝનવાળી હવા લઈએ છીએ. ઓક્સિજનમાં ક્યાં છે? અને થોડાક દિવસ પહેલાં કોવિડમાં તો ઓક્સિજન એ નહોતી મળતી. એટલે આ સૃષ્ટિ અંતિમ સ્થિતિ ઉપર છે. એ જ્યારે આપણને ખબર છે તો અંતની પરિસ્થિતિ કેવી હશે? ના તમને પાણી મળે, ના શુદ્ધ હવા મળશે, ખાવાનું તો પ્રશ્ન જ નહીં, જેની પાસે જેટલું હશે એટલું. તે વખતે આપણી એ સ્થિતિ જે બાબા કે બચ્ચે ખુશી જૈસી ખોરાક નહીં, એ જે આનંદની અને ખુશીની સ્થિતિ હશે, તે વખતે ના ભૂખ લાગશે, ના જે નીચેની પરિસ્થિતિઓ છે, કોઈ હાય હાય કરશે, કોઈ કંઈક કરશે, કોઈ કંઈક ચિલ્લાવતા હશે, એવી પરિસ્થિતિઓમાં આત્મા એ પરિસ્થિતિને ફેસ કરી શકશે અને આપણું જે અંતિમ સ્વરૂપ હશે એમને સ્નેહ આપવાનું, એમને શક્તિ આપવાનું, એમને વરદાન આપવાનું, એ આપણું અંતિમ સ્વરૂપ હશે. પણ એ અભ્યાસ આપણે ક્યારે કરવાનું છે? ક્યારે કરવાનું? અત્યારે કરવાનું છે. તો જે બાતો નહીં, બાબા છે. અને ખરેખર બાબા આપણને ખૂબ મદદ પણ કરી રહ્યા છે. અને ત્રીજો જે બાબા કહે છે કે બચ્ચે અંત કે સમય પર कोई भी एक आत्मा ऐसी न रह जाए जिसको संदेश प्राप्त न हो. તો એ બાબાની સેવાઓ ખૂબ ફૂલ ફોર્સથી ચાલી રહી છે. જ્યાં જો ત્યાં સેવાની ધૂમ છે. એટલી સેવાઓ છે. ઓઆરસીમાં હમણાં હતી ત્યારે જુદા એક તરફ ભઠ્ઠીઓ ચાલે, એક બાજુ બહારના પ્રોગ્રામ ચાલે, કંપનીઝના પ્રોગ્રામ ચાલે, ત્રીજી બાજુ એ લોકો એક મોટું પ્રોગ્રામ કરવાનું વિચારી રહ્યા છે કે બાબા કહે છે એ લોકોને બોલાવોને એમના સંદેશ માટે એની મીટિંગ ચાલી રહી છે. તો ચોથી બાજુ તપસ્યા ચાલી રહી છે. એટલે એક જ ટાઈમ ઉપર ખૂબ કાર્યક્રમો ચાલી રહ્યા છે. અને એ બધું કરવા છતાં પણ બાબા શું કહે છે? એમની વચ્ચેથી જ તમારે સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિને બનાવવાની છે. તો એ લક્ષ્ય રાખીને આપણે પુરુષાર્થ કરીએ. વિદેશોમાં પણ જે બાબાએ કહ્યું છે એ ત્યાં પણ ખૂબ સુંદર સેવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે અને એમને પણ સંદેશ પ્રાપ્ત થઈ રહ્યો છે. ભારત દેશમાં પણ ચારે ખૂણે આ સેવાની ધૂમ મચી રહી છે. આ બધા સિગ્નલ શેના છે? અંતિમ નજારાના છે. તો જ્યારે અંતિમ સ્થિતિમાં સૃષ્ટિ પણ છે, પરિસ્થિતિઓ આપણને દેખાઈ રહી છે, ચોથી બાજુ યુદ્ધ, ગમે ત્યારે ગમે તે થઈ જાય, બધા રેડી છે. જે વસ્તુ બની છે એ વસ્તુ વપરાશે તો ખરી ને, યુઝ તો થશે ને. અને યુઝ થશે તો એનું પરિણામ શું આવશે એ દરેક એનાથી પરિચિત છે કે એ એટલું ભયંકર પરિણામ એનું હશે કે કશું જ નહીં કરી શકાય. તે પરિસ્થિતિમાં પણ જે સાચા સાધક અને જેને તપસ્યા કરી છે એ ન ડરશે, ના એમનામાં ભય આવશે, ના એમને કોઈ પરિસ્થિતિ પ્રભાવિત કરશે.
જે આપણે નાટકમાં જોયું એમનું જે દેવી સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે, એ શક્તિ સ્વરૂપમાં ખુશ સ્થિતિમાં બાબાની સાથનું અનુભવ કરશે. તો જ્યારે સિગ્નલ મળી રહ્યા છે તો એ પહેલાં આપણે પણ આપણી પુરુષાર્થની હજી ગહનતામાં જઈએ, સંપન્નતા તરફ આગળ વધીએ, એવી મારી આપ સર્વ માટે ખૂબ ખૂબ દિલની શુભભાવનાઓ છે. હજી પણ આપણે ઓર આગળ જઈને ખૂબ સારી રીતે પુરુષાર્થ કરીએ ને વિશેષ જે પિન્ટુભાઈનું પરિવાર છે એ પરિવાર પણ આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે, ઉન્નતિ કરે, સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક ત્રણેયમાં સમૃદ્ધ બને, એવી મારી આજના આ વિશેષ સ્નેહી મિલનમાં સર્વ પ્રત્યે શુભ ભાવના છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય બહેનનો. હું આમંત્રિત કરું છું આદરણીય કુસુમ દીદીજીને મંચ પર આવી અને આપનું સ્થાન ગ્રહણ કરશું. બેને ખૂબ સુંદર વાત આપણને બતાવી. અંતિમ સમયના પુરુષાર્થની અંતિમ તૈયારી છે તપસ્યા, અને તપસ્યા દ્વારા જ આપણે આપણી સ્થિતિને અચલ અડૂલ એકરસ બનાવી શકીએ છીએ. એક સુંદર વાત બેને બતાવી કે જીવનની અંદર આધ્યાત્મિકતાની આપણને કેમ જરૂર છે. કારણ કે આજે દરેક વ્યક્તિના જીવનની અંદર દુઃખ, અશાંતિ, ટેન્શન, નિરાશા છે. એટલે કહેવાય છે કે જેમ ઘણી વખત આપણે કહીએ છીએ કે જ્યારે ફોન લગાવતા હોઈએ પણ ફોન લગાવતી વખતે સામેવાળાનું રેકોર્ડિંગ આપણે સાંભળ્યું હશે, એ પણ ઘણીવાર સાચું જ કહેતું હોય છે. અને એ શું કહે છે ખબર છે? તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો તે પહોંચની બહાર છે. સાચું છે ને? અર્થાત ટચ મોબાઈલ આવવાના કારણે મોબાઈલના ટચમાં વધારે છીએ, પરંતુ પરિવારના ટચમાં રહેવાનું ભૂલી ગયા છીએ. મોબાઈલમાં કોન્ટેક્ટ નંબરનું લિસ્ટ વધી ગયું છે, પરંતુ કોઈનાય કોન્ટેક્ટમાં આપણે રહ્યા નથી. પાછા શું કહીએ છીએ ખબર છે? બેન, દુનિયા તો બગડી ગઈ છે, પણ આપણે બગડી ગયા છીએ એમ નથી કહેતા. આ સંસારની વિચિત્રતા તો જુઓ. કૂતરાને બેસાડે છે ખોળામાં, તેને હાથથી પંપાળે છે, અને ખુદના સંતાનોને ઘરે નોકરાણી સંભાળે છે. રોજ સવારે જીમમાં જતા મોંઘી ગાડી લાવે છે, અને જીમમાં જઈને તો પાછી સાયકલ જ ચલાવે છે. ગજબ છે ને માનવીની આ વિચારધારાને. વિડીયો કોલથી દૂરવાળાના સમાચાર પૂછે છે, પણ નજીકમાં રહેવાવાળાને તો દૂર જ સમજે છે. આ છે માણસનો સ્વભાવ. આજે ફાસ્ટ ફૂડના જમાનાની અંદર માણસનો સ્વભાવ પણ એટલો જ ફાસ્ટ ફૂડ બની ગયો છે. એટલે આવા સમયની અંદર આપણને આધ્યાત્મિકતાની ખૂબ જરૂર છે. તો હું ખૂબ ખૂબ બહેનનો ધન્યવાદ કરું છું, દિલથી ધન્યવાદ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય કુસુમ દીદીજી, જે આજના આ કાર્યક્રમની અંદર એ પણ એમની શુભ ભાવનાઓ આપણી વચ્ચે વ્યક્ત કરશે. આદરણીય કુસુમ દીદીજી. ઓમ શાંતિ. આજે આપણે સૌ વિશેષ પિન્ટુભાઈ, જે બાબાના ખૂબ જ સ્નેહી, સહયોગી અને સરળ નેચરવાળા બાબાના બાળક છે જ. કારણ શરૂથી જ જેમ બેને વાત કરી કે ભલે સંયોગો વસાત, ધંધા અર્થ ગણો, પારિવારિક જવાબદારીઓ, રિસ્પોન્સિબિલિટીના કારણે એ એના લૌકિક ક્ષેત્રની અંદર એમાં વધારે વ્યસ્ત થઈ ગયા. પણ જેમ બાબાએ કહ્યું છે કે ઘર ગ્રસ્તમાં રહીને બાબાને આપણે યાદ કરવાના, તો બાબાને તો ત્યાં રહીને પણ યાદ કરતા હતા, પરિવારની સાથે પણ અવારનવાર મળતા હતા. તો વિશેષ આજે આપણે સૌ
બ્રહ્મા ભોજન નિમિત્તે આજે અહીંયા આમંત્રિત છીએ, ભેગા થયા છીએ. બ્રહ્મા ભોજનની મહિમા એ ખૂબ જ છે. બ્રહ્મા ભોજન માટે કહેવાય છે કે બ્રહ્મા ભોજન માટે દેવતાઓ પણ તરસે છે. એટલી બ્રહ્મા ભોજનની મહિમા છે, એની વિશેષતા છે. તો બ્રહ્મા ભોજનની વિશેષતાઓ આપણે કેટલી વખત ભેગા થઈએ છીએ ને બ્રહ્મા ભોજન કરીએ છીએ, પણ એની શું વિશેષતા છે એ વિશેષતાથી આપણે સૌ માહિતગાર પણ છીએ. છતાં પણ જ્યારે આપણે બ્રહ્મા ભોજન કરીએ છીએ એ વખતે એ વિશેષતા સાથે બ્રહ્મા ભોજન નથી લેતા. ઘણી વખત જેમ બાબા મુરલીની અંદર આપણને કહે છે કે બચ્ચે તુમ મુझे યાદ કરો, યાદ મેં ભોજન ગ્રહણ કરો. તો આપણે શું કરીએ છીએ કે ભોજન કરતાં પહેલાં તો આપણે બાબાને યાદ કરી લઈએ છીએ, પણ ભોજન કરતાં કરતાં આપણે બાબાને ભૂલી જઈએ છીએ. અને એમાં એક વિશેષ બાબાએ આપણને વાત કરી કે જો તમે બાબાની યાદ મેં ભોજન નહીં કરો તો એ ભોજન કોણ ખાઈ લેશે? એ માયા ખાઈ લેશે. તો આપણે સૌ, જેમ બેને કહ્યું ને કે સાચા દિલથી તપસ્યા, સમજ્યા? તો આપણે માયાને કેટલું જમાડીએ છીએ અને આપણે કેટલું જમીએ છીએ એ આપણે જોઈએ. એટલે માયા શું છે એ પછી પહેલવાન બની જાય છે. તો બ્રહ્મા ભોજનથી આપણે તાકતવર બનીએ. અને બ્રહ્મા ભોજનનું કેમ મહાત્મ છે, એની મહિમા છે, શાસ્ત્રોની અંદર પણ એના ઘણા બધા દૃષ્ટાંત છે. એક દૃષ્ટાંત જે આપણે સૌ કદાચ સાંભળ્યું પણ હશે. એક વખતની વાત છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું અને યુદ્ધ પૂર્ણ થયા પછી, કારણ ભીષ્મ પિતામહ કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું, એટલે એ વાણોની શૈયા ઉપર હતા. હવે એ એના પહેલાં પણ શરીર છોડી શકતા હતા, કારણ કે એમને તો ઈચ્છા મૃત્યુનું વરદાન જ મળેલું હતું. તો એ વાણોની શૈયા ઉપર હતા. ત્યારે 5 પાંડવ અને સાથે દ્રૌપદી એમને મળવા માટે જાય છે. અને જ્યારે પાંડવ અને દ્રૌપદી એમને મળે છે ત્યારે ખૂબ જ સરસ એ ધર્મનો ઉપદેશ આપતા હોય છે. ખૂબ જ સરસ ધર્મની એ વાતો કરતા હોય છે. તે ધર્મની વાતો કરતા દ્રૌપદીને હસવું આવી જાય છે અને દ્રૌપદી એકદમ અચાનક અનાયાસ હસી પડે છે. ત્યારે ભીષ્મ પિતામહ પૂછે છે, કહે છે કે દ્રૌપદી તમે હસ્યા અને એ જે તમારું હાસ્ય છે એની અંદર કંઈક તો રહસ્ય છુપાવેલું છે. તમે કેમ આટલા જોશથી હસ્યા છો? ત્યારે દ્રૌપદીએ કહ્યું કે સાચું કહું તો ભીષ્મ પિતામહને એક મહાને કહે છે કે હું સાચી વાત તમને કહું કે અત્યારે ને આજે તમે જે ધર્મનો ઉપદેશ આપી રહ્યા છો, કે જે ધર્મની વાતો કરી રહ્યા છો, જ્યારે ભરી સભાની અંદર મારા ચીર હરણ થતા હતા, દુર્યોધન મારી લાજ લૂંટતો હતો, તે વખતે પણ ત્યાં તમે હાજર હતા, પરંતુ એ વખતે તમે ધર્મનો ઉપદેશ કેમ નહીં આપી શક્યા? તમે તમારા મોઢામાંથી એક શબ્દ પણ નહીં બોલ્યા. એનું કારણ શું? તમે આજે અમને ધર્મનો ઉપદેશ આપી રહ્યા છો. ખૂબ જ સુંદર એમના વાક્યો છે અને એ ખરેખર આપણા ઉપર પણ એ મહાવાક્યો બાબા કહે છે કે એ સાચા જ છે. ત્યારે એમને એમ કહ્યું કે એ વખતે હું કૌરવોનું બનેલું હું જમતો હતો. એટલે કે કૌરવોની તરફ હું હતો અને કૌરવ તરફથી જે જમવાનું, જે ભોજન બનતું હતું એ ભોજન હું ખાતો હતો. અને અત્યારે હું આ વાણની શૈયા ઉપર સૂતેલું છું, એટલે મારા શરીરની અંદર જેટલું પણ લોહી છે એ અશુદ્ધ એમના ભોજનથી બનેલું લોહી આજે એ બધું બહી ગયું છે. મારી અંદર એ લોહીનું ટીપો પણ નથી રહ્યો. એટલે આજે હું તમને ધર્મનો ઉપદેશ જે છે
હું આપી શકું છું. તો કહેવાનું ભાવ શું છે કે આપણે જે ભોજન કરીએ છીએ, જમતા તો કેટલી જગ્યા હોઈએ, જમી હોટલમાં પણ આવીએ છીએ, જે ઘરે પણ આપણે બધું બનાવીને ખાઈ લઈએ છીએ, પણ બ્રહ્મ ભોજનનું જ કેમ મહત્વ છે? બ્રહ્મ ભોજનનું એટલા માટે જ મહત્વ છે કે બ્રહ્મ ભોજન એ બાબાના ઘરની અંદર અથવા બાબાના બાળકો એ પોતાના હાથથી બનાવીને અને બાબાની યાદમાં રહીને બનાવીને અને એ ભોજન પછી જમાડે. એટલા માટે બ્રહ્મ ભોજનની એ મહિમા છે. તો બાબા કહે છે કે અન્નનું જે છે એ મન ઉપર પ્રભાવ પડતું હોય છે. તો આજે તો આપણે સૌ એ બ્રહ્મ ભોજન જમવાના છીએ. જમણવાર તો ઘણી જગ્યા કરતા હોય છે, પણ આ વિશેષ જ્યારે બાબાના ઘર તરફથી આ બ્રહ્મ ભોજન આપ સૌને મળવાનું છે, તો એ બ્રહ્મ ભોજનનું તો મહત્વ છે જ. સાથે સાથે જેમ બેને પણ વાત કરી કે આપણે સૌ બાબાના બાળક છીએ, ફરિશ્તાની જે બેને વાત કરી કે ફરિશ્તા એ સ્થિતિ સુધી પહોંચવાનું છે. ફરિશ્તા એટલે જેમ કહ્યું સરની સાથે રિશ્તા, ફરિશ્તાને એમ પણ કહેવાય છે ફરિશ્તા એટલે કે લાઇટ, એકદમ હલકા, જેની એ વેટલેસ છે. લાઇટનું એનું એ સ્વરૂપ હોય છે. તો લાઇટ આપણે આ માટીની સાથે આ જે આપણો જે 5 તત્વોનું બનેલું શરીર છે એની સાથે તો આપણે એ લાઇટ ના થઈ શકીએ, પરંતુ બાબા દેહથી લાઇટ થવાની વાત નથી કરતા, પણ બાબા જે વાત કરે છે એ સ્થિતિથી લાઇટ થવાની વાત કરે. એક છે કે આપણે એકદમ હલકા ફુલકા રહીએ, આ કોઈ ટેન્શન નહીં, કોઈ તણાવ નહીં, કોઈ પણ કાર્ય કરતા એકદમ લાઇટ. અને એ લાઇટ રહેવાથી ઘણા બધા ફાયદાઓ આપણને શું છે? જેમ આજે લાઇટ હોય તો ત્યાં આપણે સહજ રીતે ક્યાંય પણ આપણે રસ્તા ઉપર ચાલી શકીએ. તો આપણા જીવનની અંદર પણ જ્યારે આપણી જે લાઇટ સ્થિતિ હશે તો ભલે પરિસ્થિતિઓ હોય, પણ એ પરિસ્થિતિઓ એ અંધકાર આપણા જીવનની અંદર નહીં હોય. એને આપણે સહજ રીતે જ્ઞાનના પ્રકાશથી આપણે પાર કરી શકીએ છીએ. કારણ પરિસ્થિતિઓ તો જેમ બાબાએ પણ કહ્યું છે કે માયા અંત સુધી આવશે. પરિસ્થિતિઓ અંત સુધી આવવાની છે. પરિસ્થિતિનો અર્થ શું થાય છે? પરિસ્થિતિ એટલે કે પરિસ્થિતિ એટલે બીજાની પાસેથી આવેલી સ્થિતિ જે છે એ પરિસ્થિતિ છે. એ આજે છે અને એ કાલે નહીં રહે. અને એ પરિસ્થિતિમાં આપણે જાતને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકીએ, કેવી રીતે આપણે એને સારી રીતે ફેસ કરી શકીએ, એના માટે બાબાએ આપણને ઘણી બધી ટિપ્સ બતાવી છે. અને ખરેખર મુરલી જે છે એ આપણો એક ખોરાક છે. અને જેમ આપણે દરરોજ ડેલી 3 ટાઈમ જમીએ છીએ, સવારમાં બ્રેકફાસ્ટ કરીએ છીએ, બપોરે આપણે લંચ લઈએ છીએ, સાંજે ડિનર લઈએ છીએ, આપણે દૈનિક રૂટીનની દિનચર્યા છે. એટલે એ રીતે આત્માનું પણ જે ભોજન છે એ બ્રહ્મ ભોજન તો આપણે કરી લઈશું, પણ આત્માનું જે ભોજન છે એ પણ આપણા માટે ખૂબ જ અનિવાર્ય છે. અને ખરેખર આપણા જીવનમાં સંઘર્ષોથી જે જૂજવા માટે આપણે આપણા સંસ્કારો ઉપર બીજે મેળવવા માટે એ મુરલી ખૂબ જ અનિવાર્ય છે. એટલા માટે બાબા શું કહે છે કે બચ્ચે જબ તક જીના હૈ તબ તક ये જ્ઞાન અમૃત પીતે રહેના હૈ. એટલે કે અંત સુધી બાબાનું જ્ઞાન એનું રસાપાન આપણે કરતા રહેવું જ પડશે. કારણ મુરલી એ આપણા માટે ઇન્સ્યુલેશન છે, આપણા માટે એ ટેબ્લેટ છે. અને એ ટેબ્લેટ શેના માટે છે? જેમ આપણે ડાયાબિટીસ છે કે આપણને હાઈ બ્લડ પ્રેશર હોય તો આપણે શું કરીએ છીએ? એના માટે સવારે આપણે ટેબ્લેટ લઈ લઈએ છીએ. એનું ડ્યુરેશન હોય, એની ટાઈમ લિમિટ હોય કે 8 કલાક સુધી જે તમે ટેબ્લેટ લીધી છે એ ટેબ્લેટ તમારા બોડીને અસર કરશે. એટલે જે રોગ છે એ રોગથી તમે પ્રભાવિત નહીં થાઓ, એ એટેક નહીં કરે. જેમ બ્લડ પ્રેશર હોય તો હાર્ટ એટેક એને કંટ્રોલ કરીને આવે, એવી જ રીતે મુરલી જે છે એ આપણા બ્રાહ્મણ જીવનનું ટેબ્લેટ છે. એ આપણે સવારે જ્યારે લઈએ, આખા દિવસ દરમિયાન
કેટલા લોકોના આપણે સંપર્કમાં આવતા હોઈએ છીએ, કેટલી સમસ્યાઓ આપણા જીવનમાં આવતી હોય છે. તમે જુઓ, ગમે તે ફિલ્ડની વ્યક્તિ હોય, એ ચાહે તો એ એડમિનિસ્ટ્રેટર ફિલ્ડની વ્યક્તિ હોય કે બિઝનેસ ફિલ્ડની વ્યક્તિ હોય, સાયન્ટિસ્ટ હોય, એ ટુ જેડ કોઈ પણ ફિલ્ડ અને ગમે તે ક્ષેત્રની વ્યક્તિના માટે બાબા મુરલીની અંદર સચોટ એનું જવાબ આપે છે. અને તમે બાબાના બધા જૂના બાળકો છો, તમે પણ ફીલ કરતા હશો કે એક એક પોઈન્ટ આપણા માટે આમ લાગે છે કે નહીં, આ બાબાએ આ આપણા પ્રશ્નના જવાબ બાબાએ આપ્યો છે. એટલે સમસ્યાઓનું હલ એ મુરલી છે. અને સાથે સાથે એ ટેબ્લેટ આપણે દરરોજ લઈએ, જેમ ઘરની અંદર સવારે સવારે ઉઠીને આપણે કચરા પોતું કરી દઈએ છીએ, બીજા દિવસ શું કરે, ફરીથી કરવું પડે, કારણ એ ફરી ઘર ગંદુ થઈ જાય. એ જ ડસ્ટિંગ કરવાનું, એ જ કચરો વાળવાનું, એ જ પોતા મારવાનું. કેમ? કારણ કે કેટલી જગ્યા ક્યાં આપણે એ સંસ્કારોની ટક્કરની અંદર આપણી અંદર એ ગંદકી આવી પણ જાય છે. અને એને સાફ કરવા માટે ફરીથી આપણે બીજા દિવસે એ મુરલી સાંભળવી પડે. એટલે મુરલી જે છે એ બ્રાહ્મણ જીવનની 5 વિકારોથી આપણને સેફ રાખવા માટેની એ ટેબ્લેટ છે. એ આપણને કંટ્રોલ કરે છે. એ આપણને કોઈ પણ પરિસ્થિતિની અંદર તરત જ મુરલીની જે પોઈન્ટ છે, તમે જો કે કોઈ પણ જીવનમાં દરરોજ કંઈક ના કંઈક બનતું હોય, બીજા દિવસે એ જ બાબાએ મુરલીની અંદર આપણને કહ્યું હશે. તો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. પઢાઈ તો છે જ, બાકી તો આપણી જે બાબાએ 4 સબ્જેક્ટ જ્ઞાન, યોગ, ધારણા અને સેવા, એ તો આપણા બ્રાહ્મણ જીવનના 4 પિલર છે જ. પણ છતાંય વચ્ચે વચ્ચે બાબા આપણને એનાથી કંઈક વિશેષ ઉમંગ ઉત્સાહ માટે આવા બાબાએ કીધું છે કે સંગમ યુગ જે છે એ સુહેજનું યુગ છે. તો અત્યારે આપણે જોઈએ છે કે દરરોજ કંઈક ના કંઈક પ્રોગ્રામ, કંઈક ના કંઈક નાના મોટા ફંક્શનો આ બ્રાહ્મણ જીવનની અંદર એ ચાલતા જ હોય છે. ક્યાં સમર્પણ સમારોહ છે, તો ક્યાં અને બાબાએ તો કહ્યું તું, જેમ બેને વાત કરી કે જેમ જેમ સમય નજીક આવશે એમ સેવાઓનું જે વિસ્તાર છે એ વધી ગયું હશે. એટલે તમારું આરામ કરવાનું સમય પણ ઘણું ઓછું થઈ જશે, થઈ ગયું છે. હું તો જોઉં છું બેનને કે દિવસે એમને ક્યારે નહીં, કેટલા છેલ્લા વર્ષોથી હું જોઉં છું, દિવસે આરામ નહીં. રાત્રે હું નથી માનતી કે કોઈ દિવસ 11:30 વાગ્યા પહેલાં એમને રેસ્ટ મળ્યો હોય કે એ રેસ્ટ કરવા માટે ગયા હોય. એ જ દિનચર્યાની શરૂઆત સવારે 3:30 વાગે ઉઠી જવું, અને પછી જે રૂટીન છે, રૂટીન પ્રમાણે અમૃત વેલા ક્લાસ, અને એ હજુ વધે જ છે. બાબા કહે છે કે જેમ જેમ અનુભવી થાય એમ એમ જવાબદારીઓ પણ વધે. પહેલાં એક પીસ પેલેસ છે, અને પીસ પેલેસથી ગોડલી પેલેસ આટલું મોટું સ્થાન બન્યું છે. એટલે અહીંયા વિવિધ પ્રકારના કાર્યક્રમ એ પણ મેનેજ થતા હોય છે, એ પણ ચાલતા હોય, એને પણ મેનેજ કરવાનું. પ્લસ વિંગ, જે રૂરલ ડેવલપમેન્ટ વિંગ છે, એના જે બેન ચેરપર્સન છે, એની ફૂલ જવાબદારી. એના જે કાર્યક્રમો ચાલતા હોય, ટ્રેનિંગના હોય, અભિયાનો હોય, સંમેલનો હોય, એ દેશમાં હોય કે એક રાજ્યમાં હોય કે બીજા રાજ્યોમાં હોય, ત્યાં પણ અવારનવાર, જેમ વાત કરી, હવે રાત્રે કેટલા વાગ્યા, 11:15 વાગે બેન આવ્યા હતા. પાટણનો પ્રોગ્રામ 4 તારીખ પૂરું થયું, 5 તારીખે તૈયારી કરીને 6ઠી તારીખે તો દિલ્હી પહોંચી ગયા. હવે દિલ્હીથી 3 દિવસની યાત્રા કરીને ત્યાં પ્રોગ્રામો કરીને આવીને સીધા ડાયરેક્ટ શાંતિવન ઉતર્યા. શાંતિવનની અંદર સીએમ આવવાના હતા રાજસ્થાનના. ત્યાં એ ગ્રામ વિકાસનું મોડલ ટ્રેનિંગને એ કાર્યક્રમે પૂરું કરીને અહીંયા હવે નેક્સ્ટ. એટલે વ્યસ્તતા તો દિવસે ને દિવસે વધતી જવાની છે. અને બાબાની જે શક્તિઓ છે એ શક્તિઓ પણ એ મહેસૂસ થાય છે. એટલે બાબાએ કહ્યું છે કે અંતના સમયની અંદર એ બધું ફક્ત આ બહેનો નહીં, પણ બાબાએ કીધું તો બાબાનું એક બાળક, દરેકને બાબાએ બધા ટાઇટલો આપેલા છે.
બાબાએ કોઈ દિવસ મુરલીની અંદર એવું નથી કહ્યું કે આ ટાઇટલ આના માટે છે, આ ટાઇટલ. દરેકને દરેક ટાઇટલ આપ્યું છે. એ ગ્રસ્તમાં રહેનાર એ પણ ટીચર છે, ગ્રસ્તમાં રહેનાર સમજ્યા એ પણ બાબાનું બાળક બ્રાહ્મણ છે. તો દરેકને તમારી પણ ઘરની જવાબદારીઓની સાથે સાથે બાબાની જે યજ્ઞની જવાબદારી છે એ પણ વધવાની છે. પણ એ બધું કરતા અને બાબા કહે છે જે એન્જલ સ્થિતિની વાત કરી કે આપણે એકદમ લાઇટ બનીને અને પછી આપણે ઘરે જવાનું છે. તો આજ તો વિશેષ ખાસ પિન્ટુભાઈના પરિવાર સાથે સાથે બ્રાહ્મણ પરિવારની દુઆઓ અને વિશેષ હું મારા અંતરમનથી પિન્ટુભાઈના પરિવાર જે નવ સંબંધ જોડાયો છે એ પણ પુત્રવધુ એમની એ સાથે આવી છે એટલે એને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ, મંગલ કામનાઓ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ કુસુમ દીદીજીનો, જેમણે ખૂબ સુંદર વાત બતાવી. આત્મ ઉન્નતિના માર્ગને પ્રશસ્ત કરવા માટે ઈશ્વરીય જ્ઞાન એટલે મુરલી ખૂબ જરૂરી છે, જે જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન આપી શકે છે. આ ઈશ્વરીય જ્ઞાન આપણને શું શીખવાડે છે? એક અને એક મળીને બે થાય, જેને ગણિત કહેવાય. એક અને એક મળીને 11 થાય, જેને સંગઠન કહેવાય. પણ એક અને એક મળીને એક જ થાય, એને પ્રેમ કહેવાય. તેનાથી પણ ઉપર એક અને એક મળીને શૂન્ય થાય, તેને આધ્યાત્મિકતા કહેવાય. તો આવા આત્માના અધિક જ્ઞાનની આપણને દરેકને જરૂર છે, જે આપણે આજના દિવસે મહેસૂસ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ કુસુમ દીદીજીનો. અંતમાં જેમણે આપણને બ્રહ્મભોજનની ખૂબ મહિમા બતાવી. તો પરમાત્માની યાદમાં બનાવેલું ભોજન જે શક્તિશાળી ભોજન છે, જે મન અને બુદ્ધિનું શુદ્ધિકરણ કરે છે. તો કહેવાય છે કે જ્યારે પરમાત્માની યાદ હોય તો એ યાદથી બનાવેલું ભોજન એ પ્રસાદ બની જાય છે. પ્રવાસમાં પ્રભુનો સાથ હોય તો એ પ્રવાસ યાત્રા બની જાય છે. અને ઘરમાં પ્રભુનો વાસ હોય તો એ ઘર મંદિર સમાન બની જાય છે. હવે હું આમંત્રિત કરું છું મંચ પર પિન્ટુભાઈ, વર્ષાબેન, એમના બંને દીકરા, એમના પુત્રવધુ મંચ પર આવો. આ સભાને આપનો સાક્ષાત્કાર કરાવો. આપે આજે ખૂબ સુંદર પુણ્યનું કાર્ય કર્યું છે. આટલા પવિત્ર બ્રાહ્મણોને આપે એકઠા કર્યા અને એમને બ્રહ્માભોજન કરાવી. આપ મોટું પુણ્ય કરી રહ્યા છો. પણ આ દરેક બ્રાહ્મણોની એવી અંદરની એક શુભ ભાવના અને શુભકામના છે કે આપ પણ આપના આત્મકલ્યાણ માટે થોડો સમય આપો. કારણ કે આપની લૌકિક જવાબદારી આપે પૂર્ણ કરી છે. બાબાએ દરેક કાર્યમાં આપણને ખૂબ સાથ અને સહયોગ આપ્યો છે. તો આપ પણ આ કાર્યની અંદર આપનો સાથ સહયોગ આપો. તમારા આત્મકલ્યાણ માટે થોડો સમય તમે કાઢો, એવી અમારા દરેકની શુભ ભાવના અને શુભકામના છે. પિન્ટુભાઈ એમના દિલની ભાવના આપણી સાથે વ્યક્ત કરશે. પિન્ટુભાઈ. ઓમ શાંતિ. હું 1999માં સેન્ટર ઉપર જ્ઞાન લીધેલું, 1 વીકનો કોર્સ કરેલો. મારા ટીચર હતા નૈનાબેન, જે અત્યારે કડીમાં છે. એમને મને ખૂબ સમજપૂર્વક જ્ઞાન આપેલું. એ જ્ઞાન પછી હું ડેલી સવારે ક્લાસ કરતો. મોર્નિંગ ક્લાસ મારો કદી મિસ ના થાય. હું સલંગ ત્યાં જ. પછી પૂનમબેનના કાર્યક્રમ ત્યાં ડેરી હોલમાં પણ કરેલો. એમાં સારી એવી આત્મા નીકળેલી. એ પણ બહુ સક્સેસ પ્રોગ્રામ હતો પૂનમબેનનો. પછી અંબાસણમાં મારી સાથે પારુલબેન અને એક ત્યાં આપણે નીતાબેન લિંચમાં. એ હું ડેલી સાંજે લઈને જતો બંને બહેનોને, એકને લિંચ ઉતારું બેનને અને પછી ત્યાં અંબાસણ લઈ જતો. એ અમે રાત્રે 10, 10:30, 11 વાગે રિટર્ન આવતા. એ પણ અમે લગભગ 1.5 મહિનો એનો એ પણ ક્લાસ કરાયેલો એમને. ત્યાં પાઠશાળા માટે પણ બેને સારી એવી મહેનત કરેલી, બંને પાઠશાળાઓ માટે. આપ નહીં એટલે થોડા ધંધાના વિકાસ માટે થોડો હું
સવારે મોરલી વાંચવા આવતો સવારે, લગભગ 1 વર્ષ એવું કર્યું. પછી ટાઈમનું શેડ્યુલ ના બન્યું એટલે પછી હું મારા પાછું પરામાંથી રહેવા ત્યાં તુલસીમાં રાધનપુર રોડ ઉપર રહેવા જતો રહ્યો. એટલે ટાઈમ થોડું પેલે તો બંને બાળકો મારા માઉન્ટ આબુ ભણતા હતા એટલે થોડો ડિસ્ટર્બ થઈ ગયેલો હતો. પણ બાબા પ્રત્યે પ્રેમ ભાવ પેલી અમારી સાથે જ છે બાબા, અને એમની સાથે અમે સંકળાયા. બેનની સાથે હું ઘણી વખતે ટાઈમનું લેતા એટલે બેન પણ મળીએ, અમે બેન ઘણી વખતે મળીએ કુસુમબેનને. એટલે હા ચોક્કસ બેન, હા ચોક્કસ. હા એક સ્ટેપ પાછળ નીકળી. હા, ઓમ શાંતિ. ઓમ શાંતિ. મારો ક્યારનો એવો સંકલ્પ હતો કે હું 2 બાબાના મેરેજ કરું તો બ્રાહ્મણ પરિવારના બી સાથે રાખીને. આજે સંકલ્પ બાબાએ પૂરો કર્યો. મને બહુ જ ખૂબ આનંદ થયો છે આજે. બહુ બ્રાહ્મણ આત્મા જોઈને બહુ જ આનંદ થયો મને. ઓમ શાંતિ. ઓમ શાંતિ. મારું નામ ધ્રુવ છે અને હું જ્યારે નાનો હતો ત્યારે મમ્મી પપ્પા સાથે સેન્ટર પર આવતો, બહેનોને મળતો, બધાને મળતો. ત્યારે સમજ થોડી નાની હતી, પણ અત્યારે જ્યારે મોટો થયો, સમજણ થઈ, ત્યારે બધો ખ્યાલ આવે છે કે આ વસ્તુ શું છે, જીવનનો સાચો સાર શું છે. શરીર તો ખાલી નિમિત્ત છે, પણ આત્મા જે છે અમર છે. બીજું તો મા બાપના આશીર્વાદ છે એટલે અહીંયા છીએ અમે. હું ઓસ્ટ્રેલિયા રહું છું અત્યારે અને હાલમાં જ લગ્ન થયા છે અને મારી વાઈફ મારી સાથે બેઠી છે. તો ખૂબ ખૂબ આભાર. આપની સામે ઉપસ્થિત છું હું, તમે આવેલા છો. બ્રહ્મ ભોજનનું આયોજન થયેલું છે. હું બહુ જ ગ્રેટફુલ છું આ મોમેન્ટ એન્જોય કરવા માટે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. મારું નામ કૃષ્ણા છે. ખૂબ ખૂબ ધન્યવાદ આખા પરિવારનો. સુખી સંપન્ન પરિવાર છે અને સદાયના માટે આપના પરિવારમાં સુખ શાંતિ રહે એવી અમારા સર્વ બ્રાહ્મણ આત્માઓની દુઆઓ છે. પણ એવું કહેવાય છે કે સ્થૂલ જગતમાં 8 વર્ષે ઉઠેલો માણસ મોડો કહેવાય અને આધ્યાત્મિક જગતમાં 58 વર્ષે ઉઠેલો માણસ પણ વહેલો કહેવાય. એટલે જાગ્યા ત્યાંથી સવાર. હવે પિન્ટુભાઈ ફરી પાછી એ જ યાત્રાને શરૂ કરશે એવી અમારી દુઆઓ છે. ઓમ શાંતિ. तेरा शुक्रिया हर निगाह कहती है, दिल की गहराइयाँ वहाँ बाबा वहाँ कहती है. मेरे दिल का हुआ पूरा अरमान है, मेरे दिल का हुआ पूरा अरमान है. पाई जब से तुम्हारी पहचान है, पाई जब से तुम्हारी पहचान है. मेरे दिल का हुआ पूरा अरमान है, मेरे दिल का हुआ पूरा अरमान है. पाई जब से तुम्हारी पहचान है, पाई जब से तुम्हारी पहचान है. मधुबन की मीठी मोहब्बत हो तुम, मुरली में रूहानी सोबत हो तुम.
मधुबन की मीठी मोहब्बत हो तुम, मुरली में रूहानी सोबत हो तुम, मेरे होठों पे अब बस तेरी